ગાંધીધામમાં 34 દિવસથી ધરણા પર બેઠેલા નાગરિકો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા. તંત્ર દ્વારા તોડી પડાયેલા આશિયાના પરિવારોને મળી રહે તેવી માંગ કરવામાં આવી. ગાંધીધામમાં વિકાસના નામે ગરીબોના મકાનો તોડવાના મુદ્દે વિરોધ ઉઠ્યો છે. બહુજન આર્મી સંગઠન અને સામાજિક એકતા મિશન ભારત દ્વારા ભુજમાં જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક ગરીબ, મજૂર અને શ્રમિક પરિવારોના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મકાનો તૂટી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને છેલ્લા કેટલાક સમયથી પોતાના હકના મકાન અને પ્લોટની માંગ કરી રહ્યા છે. બહુજન આર્મી સંગઠનના જણાવ્યા પ્રમાણે બંધારણની કલમ હેઠળ નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે. તેથી યોગ્ય પુનર્વસન કર્યા વિના રહેણાંક મકાનો તોડવાની કાર્યવાહી અન્યાયપૂર્ણ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે કે પુનર્વસન ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વળતર, જીવન જરૂરી સહાય અને રાશન કીટ આપવામાં આવે. રજૂઆતમાં શિણાય, કીડાણા, આંતરજાળ ભારાપર, ગળપાદર, મીઠી રોહર અને મેઘપર બોરીચી સહિતના વિસ્તારોમાં ઉપલબ્ધ સરકારી જમીનમાંથી જરૂરિયાતમંદ પરિવારોને પુનર્વસન માટે જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે. દરમિયાન ગાંધીધામ મહાનગરપાલિકાના જવાબમાં જણાવાયું છે કે મકાનો ખાલી કરાવવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાલ જમીન ઉપલબ્ધ ન હોવાથી યોજના મંજૂર થઈ શકતી નથી. હવે તંત્ર માનવતાપૂર્વક અને તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ ઉઠી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીધામથી હિજરત કરવાની ફરજ પડી શકે છે તેવી ચેતવણી અસરગ્રસ્ત પરિવારો સાથે બહુજન આર્મી સંગઠનના નેજા હેઠળ કરવામાં આવી છે. બસ ધરણા ઉપર 33 દિવસ છે. આજનો 34મો દિવસ છે. 33 દિવસમાં ધારાસભ્ય, મેયર, કમિશનર અને સાંસદ દ્વારા કોઈ જાતની ત્યાં કને પૂછા કરવામાં નથી આવી. એટલે ન છૂટકે કલેક્ટર સાહેબને આજે 70-80 કિલોમીટર કાપીને અહીંયા કને આવવું પડ્યું છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે પહેલા પણ કમિશનર સાહેબને કીધેલું અને કમિશનર સાહેબ ક્યાંક ને ક્યાંક બીજેપીના લોકો સાથે સંકળાયેલા હોય અથવા દબાયેલા હોય એવું કંઈક મને લાગી રહ્યું છે. પણ કલેક્ટર સાહેબે વાત કરી છે કે અમે આગળ શું કરી શકીએ છીએ એના માટે પૂરા પ્રયત્નો કરશું. પણ અમે લોકોએ કલેક્ટર સાહેબને 15 દિવસનો સમય આપ્યો છે. જો 15 દિવસની અંદર આ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં નહીં અથવા ચોક્કસ નિર્ણય ઉપર નહીં આવે તો 15 દિવસ પછી ગાંધીધામથી 80 કિલોમીટર દૂરથી હિજરત કરી 2 દિવસનો પગે પગે ચાલી અને કલેક્ટર ઓફિસમાં રોટલો અને ઓટલો અહીંયા કને બનાવશું તમામ લોકો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે.
નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.